चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। ठीक है भाई नास्तो करे છે તમારું નામ શું છે ભાઈ? હેતભાઈ અમારે અત્યારે નાસ્તો કરે છે 4 વાગે ચા અને મોટી બધી વેફર લઈ લીધી છે કિલ્લાની વેફર હશે ને એટલે કિલ્લાની વેફર નો તો નાસ્તો કરે કોઈ વાંધો નહીં સીધા આગળ અમે ઘરે સોનલી ટેન્શન માં લાગે થોડી ઘણી યાર હમણાં બોલતી નથી મારી કેમ રેહાઈ ગઈ સોનલી હે એવું છે અવાજ આમ જરાક બોલ આપણે થોડો સંભળાય કોક ને એવી રીતના કોઈ વાંધો નહીં સ્વાગત છે આજે એક નવો વિડીયોમાં ફરીવાર તમારો ભાઈ એક નવો વિડીયો લઈને આવી ગયો છે શુભ સવાર ગુડ મોર્નિંગ જય મા મોગલ જય બાપા સીતારામ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે નાના સમઢિયારાથી મિત્રો જોઈ લો આઈને વ્યૂ જોઈ લો એક નંબર આજે આપણે ભરવાની છે ડુંગળી કેમ કે આપણે ખેર પહેલાં થોડું કટિંગ કરી દીધું હતું ને કાલે આપણે ઉત્તરાયણની રજા હતી એટલે આજે ફરીવાર પાછા આવી જશે ને આજે આપણે ભરવાની છે ડુંગળી તો હાલો આપણે મળીએ આપણે જાય છે ડુંગળી આપણા મજૂર જ્યાં ભરે છે ને ના આપણે જવાનું છે આગળ જોઈ લો મિત્ર લોકેશન જોઈ લો એક નંબર લોકેશન છે કંઈ ઘટે નહીં એવું અને વિડીયોમાં મિત્ર ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નહીં ભૂલતા ફાઇલેની અહીંયા અત્યારે જો ભાઈ પાણી ચાલુ કરી દીધું છે એક નંબર અમારે નિલેશભાઈના પપ્પાવે કંઈ ઘટે નહીં જોઈ લો એક નંબર પાણી ચાલુ કરી દીધું છે ને અત્યારે અમારે છણામાં પાણી ચાલુ કરી દીધું છે કેમ કે છણા પણ એવડા મોટા થઈ ગયા છે જોઈ લો તમે એક નંબર છણા પણ થઈ ગયા છે તો અત્યારે પાણી છણાનું ચાલુ થઈ ગયું છે મિત્ર કેમ કે છણા પાવાના છે એટલે હાલો જાઉં છું આગળ આપણો મજૂર જે ડુંગળી ભરે છે ને ના આપણે જાય છે અને બતાવીએ છીએ ને મિત્રો માલમાં કંઈ ઘટે નહીં એવો માલ છે આજે ડુંગળીનો હમણાં જેથી કટિંગ થતું તેથી મેં ફેસબુકમાં સ્ટેટસ પણ મૂક્યું હતું યાર એક નંબર તમે જોઈ શકશે ફેસબુકમાં અહીંયા તો ડુંગળી છે એક નંબર કે એમાં એક નંબર માલ એક્સપોર્ટ માલ છે યાર આપણું સોફાણ હતું આપણે દિવાળીમાં સોફાણ કર્યું હતું મિત્ર પણ તમે આગલા વિડીયોમાં જોઈ શકશે આ રહી આપણી મહિન્દ્રા થાર બોલે તો પિકઅપ બોલેરો ને આપણો મિત્ર યુટ્યુબનો બોર્ડ પણ છે આપણી ગાડીમાં મારેલો જોઈ લો એક નંબર જય શ્રી રામ મિત્ર હવે આ ડુંગળી છે ને 8 દિવસની અંદર ઉપાડવાની છે જે અમારે નિલેશભાઈ મને આજે કહી દીધું છે કે 8 દિવસ પછી આ ડુંગળી ઉપાડે આ થોડી અમે ડુંગળી છે ને મિત્ર ઉપાડી લીધી છે શેના કારણે ખબર તમને કેમ કે અહીંથી અમારે છે ને મિત્ર રસ્તો છે આપણું બોલો પણ નાથી તો કે આ બધી ડુંગળી વાવેલી છે તો અહીંથી વાહન કઈ રીતના પુગાડવું એના માટે આપણે એક ક્યારાની ડુંગળી છે ને આપણે ઉપાડી લીધી છે ફાઇલેની કેમ કે વાં છે ને સીધી આપણે ગાડી પૂગી જાય નકર આ બધી ડુંગળી છે આ બધી તો હવે રસ્તો તો કરવો પડે એના માટે આપણે એક ક્યારો ડુંગળીનો ઉપાડી લીધો હતો એક ક્યારો એના માટે તો મિત્રો કોઈ વાંધો નહીં કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો મિત્ર બહુ મજા આવશે આવો નવો લોકેશન મિત્ર આપણે વિડીયોમાં જોવા મળશે કેમ કે હું વધારે તો ડુંગળીના કામમાં જાઉં છું એટલે વધારે વિડીયો મિત્ર આવો આવશે તમે મિત્ર થોડોક સપોર્ટ કરો યાર એક વિડીયોમાં વ્યૂ આપણે કોઈ વિડીયો તમે છે ને મિત્રો પૂરો જોઉં ને તો બહુ મારા માટે ફાયદો છે યાર તમને સારું ન લાગતું હોય તો કોમેન્ટમાં મને જણાવજો કોઈ વાંધો નહીં કે પ્રવીણભાઈ તમારો વિડીયો બરાબર બનતો નથી કે શું છે મારા વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો પણ તમે મને કહેજો યાર કોમેન્ટમાં જરાક હાલો તો કોઈ વાંધો નહીં આપણે ડુંગળી ભરે છે ને ના જાય છે તમને આગળ નાનું પણ બતાવું મિત્રો ફાઇલને આપણે પૂગી ગયા છે ઢગલા ઉપર જ્યાં ડુંગળીના ઢગલા આપણે કરેલા છે ને ના બતાવું છું મિત્ર એક નંબર માલ તો આવી રીતના માલ છે આમાંથી આપણે 2 વકલ કરવાનું છે આ એક્સપોર્ટ કાઢવાનું છે ને આ થોડુંક મીડિયમ સાઇઝ છે આવી રીતના 2 માલ આપણે કરવાના છે એ રીતના છે આપણા મજૂર વર્ગ જોમાં ડુંગળી ભરે છે બધે આપણે કેટલા મહિને ડુંગળી પેકી ભાઈ બોલો કેટલા મહિને પેકી 3 મહિને 90 દિવસે 3 મહિના ને
90 દિવસ પૂરા 90 દિવસે 90 દિવસે મિત્ર અમારે આ ડુંગળીનું સોફાણ કર્યું હતું અમે. આ 90 દિવસે અમારે ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ હતી. 90 દિવસે કા કમ્પ્લીટ. ને અમારા નિલેશભાઈના છોકરા છે, આ જોઈ લો, છોટે સરકાર. હવે આને ખેતી આપી દેવાની છે અમારે હમણાં. કેટલા વર્ષ પછી સંભાર લેવાની છે આપણે ભાઈ? સંભાળવી ને, બોલ તો ખરી યાર તું કઈ ક્યાં એમ બોલવાનું હોય, મૂંઝાવાનું થોડુંક હોય. મેડમ અત્યારે મિત્રો ફાઇલની સિલાઈ મારે છે. સિલાઈ લાગી ગઈ કે બાકી છે? લાગી ગઈ. ત્યારે ફાઇલની સિલાઈ મારતી હતી. લાલ દોરી જોઈ લે, ઓલી બાજુ છે એમ કે અમારા સોનુ મેડમનો વારો આવી ગયો સિલાઈ મારવાનો. આજે એ સિલાઈ મારે છે. હવે આમાંથી મિત્ર છે ને, હવે 2 વકલનો માલ ભરાઈ ગયો છે. આમાંથી હવે છેલ્લી વેજી છે ગુલટી. હવે થોડોક પવન ઉડે ને તો આને વાવ લઈને વ્યવસ્થિત આપણે ભરવાની છે. હવે થોડીક પવનની વાત જોઈએ, પવન ઉડે એટલે આગળ પણ ભરી લઈએ. હાલો હવે અમારે મજૂર બીજા જગ્યાએ, કોઈ વાંધો નહીં, તે વિડીયોમાં બનાવી દેજો મિત્રો. હવે ફાઇલીની છે ને મિત્રો, હવે આપણે ગરમી થવા માંડી છે, તો હવે આપણે આ ગરમ જેકેટ કાઢી નાખીએ. કેમ લાગે મિત્ર? કેમ કે હવે તો આમાં બહુ ગરમી થવાનું ચાલુ થઈ ગયું છે. મને તો બહુ ગરમી થાય. તો હવે ડુંગળી ભરતા હતા તો નાથી હું આવી ગયો જેકેટ કાઢવા માટે. જેકેટ કાઢવું પડશે, કેમ કે બહુ ગરમી થાય આજે. આજે મિત્ર જરાય પવન પણ નથી, જોઈ લો. એક ઝાડવું પણ આજે હલતું નથી યાર અહીંયા, જોઈ લો. ને આપણે છે ને પાર્કિંગમાં ગાડી મૂકી છે ને, આપણે હવે જરાક જર્સી પણ આપણે મૂકી દઈએ તો થોડુંક લાગે. મિત્રો આપણે આ ખોલો દરવાજો આપણો, ને આ મૂકી આપણે મિત્ર જેકેટ અંદર મૂકી દીધી છે. મિત્રો જેકેટ બેકેટ આપણે કફાઈ લઈને મૂકી દીધી છે. હાલો તો કોઈ વાંધો નહીં, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો. મિત્રો ફાઇનલી વાગી જશે સવારના 10:30 ને અમારે નીલેશભાઈ ફર્સ્ટ ક્લાસ ચા બનાવી રહી. આવો ચા પીવા. જો 1 નંબર ચા બનાવે છે અમારે નીલેશભાઈ. લીંબુડીના પાંદડા નાખ્યા ભાઈ કે? લીંબુડી પાંદડા લેવા ગયા છે કે આવે. હા, તો લીંબુડીના પાન નાખીને મિત્રો અમે ચા બનાવી છે. બધા એમ કહે છે કે કારા સામાં લીંબુના પાન નાખવા પડે, પણ અમે તો આ દૂધવાળા સામાં પણ નાખીએ યાર. 1 નંબર ચા બને છે. અમે તો વર્ષોથી પીતા આવીએ. ક્યાં ભાઈ લીંબુના પાન વાળો ચા? લીંબુ ચા અમે કહેવામાં આવે છે, ફર્સ્ટ ક્લાસ. ને બધી આદુ લસણ ની પી છે, અમે લીંબુના પાનની ચા પીએ છીએ. ક્યાં મારા નીલેશભાઈના સુપુત્ર છે, જોઈ દો 1 નંબર છે ભાઈ. તો એ લોકો ભરે છે, તો અમે આવે છે ચા બનાવવા માટે. ગાડી ચા બની જાય એટલે ચા પીને પણ અમે એના પાછા જઈએ છીએ. ને મિત્રો હાલો તમે પણ બધા ચા પીવા 1 નંબર લીંબુના પાનવાળી. ફાઇલીને આપણે પી લીધો તો ચા, ને હવે જાય છે આપણે જ્યાં મજૂર થોડાક કામ કરે છે ને એ બાજુ જાય છે. કેટલું કામ બાકી રહ્યું છે, કેમ કે હવે અમારે થોડીક જ ડુંગળી ભરવાની બાકી રહી હતી. હવે ઓલું ગુલટી ને એવું બધી રહ્યું હતું. સારો માલ તો બધું અમારે ભરાઈ ગયો હતો. પછી મિત્રો છે ને આપણે સફેદ ડુંગળી ખેંચવાની છે આગળ. એ માલ આપણે ભરાઈ જાય ને પછી સફેદ ડુંગળી ભરવાની છે આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો, પણ તમને આડી બતાવીએ છીએ. કેમ કે અમારે એ સફેદ ડુંગળી ખેંચીને 4-5 દિવસ પડી રહેવા દેવાની છે, પછી એનું પાછું કટિંગ કામ કરવાનું છે. તો કોઈ વાંધો નહીં મિત્રો. તો હવે જ્યારે આડી ડુંગળી ખેંચવાનું ચાલુ કરીએ તો પાછા આપણે મળીએ વિડીયોમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો. આજે સાંજના 4 ને ફર્સ્ટ ક્લાસ ચા બનાવી નાખ્યો છે અમારા ઠાકોર રાત આવે ભાઈ. નાસ્તો કરે છે. તમારું નામ શું છે ભાઈ? હેતભાઈ. અમારે અત્યારે નાસ્તો કરે છે 4 વાગે. ચા અને મોટી બધી વેફર લઈ લીધી છે કિલ્લાની વેફર હશે ને, એટલે કિલ્લાની વેફરનો તો નાસ્તો કરે. કોઈ વાંધો નહીં મિત્રો, હાલો તો તમે પણ બધા ચા પીવા માટે. અમારે હવે થોડુંક કામ બાકી રહી ગયું છે આગળ, પછી અમે પણ ભાગીએ ઘરે. મિત્રો વાગી ગયા છે સાંજના 4:30 ને વહેલા છૂટા થઈ ગયા છે. ત્યાં ઘેર જવું કે વહેલા? કેમ કે તમારે કામ છે ને વહેલા પટી ગયું હતું. અમે હવે નીકળીએ ઘરે. સોનુ મેડમ આવી ગયા છે. આજે પૂરવાની બાકી છે. કોઈ વાંધો નહીં, આપણે સાંજે પૂરી લેવો. દાટ આપણા બાપને
બરાબર. ચલો તો વાંધો નહીં મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેલો. ગાઈસ હવે આપણે થોડુંક ઊના કામ છે ગાડીનું, એટલે ફાઇનલી આપણે આવી ગયા છે બજરંગ એલામેન્ટમાં. તો ફાઇનલી આપણી ગાડી અત્યારે એલામેન્ટમાં લગાડી દીધી છે, જોઈ રહ્યા છે. જો એલામેન્ટ ચાલુ છે કામ. ફાઇનલી આપણી ગાડીમાં એલામેન્ટ થઈ ગયું છે ને હવે પાછા અમે નીકળી ગયા છે ઊનાથી. હવે અમે આગળ બાયપાસ પકડવાના છે, બાયપાસેથી સીધા આગળ અમે ઘરે. ક્યાં સોનલી? સોનલી ટેન્શનમાં લાગે થોડી ઘણી યાર, હમણાં બોલતી નથી મારી યાર હમણાં. કેમ રિહાઈ ગઈ સોનલી? હે એવું છે? તો અવાજ આમ જરાક બોલ, આપણે થોડો સંભળાય કોકને એવી રીતના. કોઈ વાંધો નહીં મિત્રો, હાલો તો વાંધો નહીં. હવે આપણી ગાડીનું એલામેન્ટ થઈ ગયું છે ને હવે અમે નીકળી ગયા છે ફરી. ચડીએ છીએ બાયપાસે, નેશનલ બાયપાસે. આપણે અત્યારે ઘેર પૂગી ગયા છે ને અમારે સોનલી અત્યારે કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે. જો કામ હવે કપડાં ધોવાનું કામકાજ ઉપાડી લીધું છે. એવું છે? કેમ કે મિત્ર અમે ડુંગળીમાં કામે જાય ને એટલે અમારે રોજ માટે કપડાં ધોવા પડે. કેમ કે ડુંગળી આમ સારી પણ આમ વાજ બહુ આવે કપડામાં, એટલે રોજ માટે કપડાં ધોવા પડે. અત્યારે કામકાજ ઉપાડી લીધું છે કપડાં ધોવાનું. કોઈ વાંધો નહીં મિત્રો, આપણે ગાડી આપણે ઘરે પાર્કિંગમાં લગાડી દીધી છે. જો ને અમારું સોનું, સોનું હાલો સોનું, सोनू आपको आज पूरा दिन बंधा रखा है, चलो कॉल दे दो आप। आज हमारे सोनू को पूरा दिन बांध के रखा है भाई, बोलो आप ही तो केम के पूरा दिन आज बांध के रखा है। वो टोनी किधर गया? टोनी टोनी टोनू અત્યારે કાંક બહાર વહી ગયો છે। તો કોઈ વાંધો નહીં મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હાલો તો મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય।